ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. વિદ્યેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલો વિડીયો મૂકવાનું કહેતા હતા ને તમે, હાજી હાજી હાજી. તો મૂકવો છે અત્યારે? હા હા, કોઈ વાંધો નહીં. એ હા, હું રાખું છું. તમે પૂછો એટલો જવાબ આલો, બરોબર? જી 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 જી. શું નામ છે? નામ છે સૌરભભાઈ કમલેશભાઈ પટેલ. અચ્છા, સૌરભભાઈ. કમલેશભાઈ પટેલ. ભાઈ કમલેશભાઈ પટેલ. બરાબર છે. હમ. કયા પટેલ છો તમે? કડવા. અચ્છા, કડવા. ક્યાં ગામથી વાત કરો છો? હાલ હું તો ઊંઝાથી વાત કરું છું, પણ એ બેન મુંબઈમાં છે. અચ્છા અચ્છા, એટલે તમારા શું થાય? ભાઈ છે, બેન તમને થાય, શું થાય? બેન થાય, બેન અચ્છા, થાય. ભાણેજ થાય. હા, ભાણેજ થાય. એ ક્યાં ગામ રહે છે ભાણેજ તમારા? એ મુંબઈ છે, અચ્છા, મુંબઈ રહે છે. પણ હાલ અમદાવાદમાં રહે છે. અચ્છા, એટલે જ્યાં રહેતા હોય એ જ ગણાય ને બેન? અમદાવાદ. હા, હા, અમદાવાદ. અમદાવાદ, ઓકે, બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? 27. અચ્છા, 27 વર્ષના છે. કામકાજ શું કરે છે? મેડિકલમાં બેસે છે. અચ્છા અચ્છા અચ્છા, મેડિકલમાં બેસે છે. એટલે પોતાનું પપ્પા છે એ કે જોબ કરે છે? ના, જોબ. અચ્છા, જોબ કરે છે. શું સેલેરી શું છે? સેલરી 15, અને અચ્છા, એના પપ્પા બી મેડિકલમાં બેસે છે. એમ એના પપ્પા એને પણ મેડિકલ મમ્મી, બેસે? હા, એના મમ્મી બી એમ બધી કુલ્લે એમને 35 ઉપર, અને બીજી ખરી તો 45. એના મમ્મી શું કરે છે? એ મમ્મી પીજીમાં છે, એમ? ગૃહમાતા. વાહ વાહ વાહ, બરાબર છે. તો બેન ઘરમાં કોઈ ખાવા વાળું નહીં, બધા કામ કરે છે. હા, એટલે બચતનું ધોરણ બચત કરવું. નું જો. હા, એટલે અને મારું એમ કહેવાનું કે એમ છે કે કોઈ પ્રામાણિક બેઠા માણસો બેઠા છે. કોઈ ખાતું જ નથી, બધા કામ જ ના, કરે છે. મારું બિલકુલ કહેવાનું એમ થાય કામ, છે. હા, વર્કિંગ બહુ. બધા અને વર્કિંગ બેસ. જી. બિલકુલ પ્રામાણિક છે, હો, એ એમ લોકો. એમ. હા, હા હા હા. સંસ્કારી કે એટલા ને પ્રામાણિક, એટલે એમને પ્રામાણિક કોઈ છોકરી મળી જાય ને ઓ, હાજી હાજી તો હાજી. વધારે સારું એમ. બરાબર છે, બરાબર છે. તો ભાઈના કઈ હમ. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારેય? બિલકુલ નહીં, આ પહેલી જ વખત. એમ પહેલી જ વખત છે? પછી ના, એમાં આપણે મોબાઈલ નંબર નાખવાનો છે, ભાઈનો નાખવાનો હા, છે અને મમ્મીનો નાખવાનો છે? ના, મમ્મીનું. જી બોલો. એ તો તમારી પાસે જ રહેશે. અત્યારે આવ્યો છે એ નંબર કેનો? આ તો તમારો છે ને? આ મારો છે, બરોબર, પણ તમારી પાસે જ રાખજો એમ કીધું એમને. એમાં મૂકવો નથી આપણે? ના, મૂકવું નથી. અચ્છા, કોઈ વાંધો નહીં. નંબર. અને એ બેનને એમ કીધું કે હું આ વાત કરીશ, રાતે જ કરશે, અને હું વાત કરીશ એટલે એમ કે એમાં ફોટા ને જોવા હશે તો એમને ભાઈને આપી દઈશ, હિતેશભાઈને. જી જી, કોઈ વાંધો નહીં. હવે શું વાત કરું છું, અત્યારે જે આ નંબર તમારો છે હા, એ પણ હું લખી લઉં છું. એટલું કારણ છે કે આ રેકોર્ડિંગ આમાં થયું હોય ને એટલા માટે. હા, પણ બહાર ના મૂકતા. નહીં મૂકું, નહીં મૂકું. હા, હું હા, નંબર હું લખું છું અટાણે. હા, અને બીજું એ બેનનોય લખાઈ દઉં. એક જ મિનિટ બેન. હમ. તમારું નામ શું છે? મારું નામ યામિનીબેન. યામિનીબેન. હમ. એટલે એના મમ્મી છે એ પાછા વાત કરશે આપણી સાથે? હા, હા, કરશે, પણ બરાબર છે. રેકોર્ડિંગમાં નહીં, તમને કરશે, કારણ અચ્છા, કે ઓકે તમારો નંબર એમની પાસે છે જ. ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. એ તો ખાલી વાત કરવાના છે, જે કઈ વાતચીત કરવાની છે તમારી સાથે જ કરવાની છે. હા, એ કરશે બરાબર, ખરા વાત તમને. કોઈ વાંધો નહીં. હું વ્યવસ્થિત વાતચીત કરી લઈશ. બરાબર છે, હમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. અને પછી ભાઈ બેન કેટલા? એક બેન સાસરે, એ તો પરણાઈ દીધી છે. અચ્છા અચ્છા અચ્છા, એક બેન સાસરે છે બે ને જ. હમ. એક આ ભાઈ? એક આટલા ભાઈ જ બસ. જી જી જી. શાંત પછી પ્રકૃતિના છે, હો ભાઈ. એમ એમ હા, એમ. કોઈ મગજમારી નહીં, કોઈ વધારાનું કોઈ બોલવાનું નહીં, એટલે વાહ 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 શાંત વ્યક્તિ છે. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. સમજાઈ ગયું આખી વાત. હા, અને એના પપ્પા છે એ મેડિકલમાં જાય છે, ભાઈ પણ મેડિકલમાં જાય હા, છે, ભાઈ બરાબર એ છે. મેડિકલમાં, અને મમ્મી બેન ગૃહમાં. સાસરે છે. હાજી. હા, એક બેન બેન છે સાસરે. સાસરે છે, અને હમ. આ ભાઈ નાના હશે ને બેન કરતા? હા, બેન કરતા નાના. બરાબર છે, બરાબર છે. પછી અમદાવાદની અંદર મકાન છે એ ઘરના જ છે એ લોકોને? ના, મુંબઈમાં છે. અમદાવાદમાં તો હાલ પૂરતા છે, અચ્છા. પછી રિનોવેશન થાય છે ને એટલા પૂરતા છે. જી જી અને જી. અહીંયા ફાવી જશે તો અમે લઈ બી લઈશું કે.
અચ્છા અચ્છા. એટલે હાલ તો મુંબઈ રહેતા હતા અને હાલ અત્યારે અમદાવાદ રહે છે, બરાબર હા છે? અમદાવાદ અને અમદાવાદ બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે તો મુંબઈથી અહીંયા કેમ આવ્યા, અહીંયા કેમ એ શિફ્ટ થયા? એ હું તમને કહું. જી. આ રેકોર્ડિંગ ના કરતા આપણે પર્સનલ વાત કરું. અચ્છા, તો કઈ જરૂર નથી. હં? એ ઈ કાંઈ પછી બેન જ કહેશે તમને, જી જી, હાલો, એ કાંઈ જરૂર નથી, આપણે કારણ કોઈ કે કોઈ બધું વાંધો લાંબુ થઈ જાય ને. નહીં. ના ના, પછી આમાં એવું હોય, રેકોર્ડિંગમાં ન લેતા એમ કયો તો પછી આમાં શું થાય, ખ્યાલ ન હા હોય તો રેકોર્ડિંગમાં આવી જાય, એટલા માટે એ વાત એટલે ના કરતા. આમાં શું પેલા બે જણા રેકોર્ડિંગ થાય છે એટલે હું નહીં બોલું ઓકે કાંઈક. ઓકે, એ કેન્સલ કરો, ભલે. હમ. હાલ અત્યારે અમદાવાદની અંદર રહે છે તો મકાન પોતાનું નથી, ભાડે જ રહે છે ને, રેન્ટ ના ઉપર રહેતા ભાડે. હશે ને? હા રેન્ટ ઉપર. બરાબર છે, બરોબર છે. અને મુંબઈની અંદર મકાન છે, હા બરાબર? મુંબઈની અંદર બે છે. જી જી જી, મુંબઈમાં મકાન છે અને હા. અહીંયા હાલ અમદાવાદ તો મકાન નથી. હમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઓકે. અને હમ હું હમ. બીજો નંબર આલું એટલે તમે રેકોર્ડિંગ બંધ કરી દેજો, હું પેલો જી નંબર જી આપી દઉં. જી જી, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અને એ બી વાત તું કરી નાખું, બંધ કરી નાખો તો પછી પેલી વાત કરી ના, દેજો. આપણે પેલા આ એક કમ્પ્લીટ કરી લઈએ. આપણે આ હમ. વસ્તુ છે ને કમ્પ્લીટ કરી લઈએ, પછી આપણે બીજી વાત પછી કરશું, એ બરાબર છે? હા. પછી ભાઈને કોઈ પ્રકારની શરીરમાં ખામી, હાથ પગમાં કોઈ વસ્તુ કાંઈ? ના બિલકુલ નહીં, કોઈ કશી વસ્તુ એવી તો નહીં, કોઈ નહીં. કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ ના નહીં. એવી તો કશી નથી. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે કોઈ વાંધો નહીં, મને એક ભાઈનો ફોટો મોકલી આપજો. હા એ તો એની મને આવડતું નથી પણ જી મમ્મી બધું મોકલી દેશે. જી તમે વાતે સરસ કરશે એ તો. જી જી, કોઈ વાંધો નહીં. અને જો હાલ કરવી હોય તો એ હું કરાવી દઉં. જી. ભાઈનો મને ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, જો કે હા આપણે નંબર મૂકવાનો જ નથી, એટલે કોઈ ફ્રોડ કોલનો તો હવે સવાલ હા નથી. અને અને તમને. કડવા પાટીદાર સમાજમાંથી તમે છો હા તો તમારે કોઈ બીજા સમાજ ચાલશે કે કડવા પાટીદારમાં જ જોઈએ છે તમારે? ના ના બીજો સમાજ ચાલશે. કડવો અચ્છા અચ્છા, પાટીદાર કડવા પાટીદાર મળે તો વાંધો નહીં પણ ઓકે, બીજો સમાજ બી એ તૈયાર જ છે. બરાબર છે. એટલે પેલી પ્રાયોરિટી આપણે હમ આપણા સમાજને જ આપશું અને પછી હમ કોઈ એવું હમ પાત્ર બીજું સમાજનું હમ. સંસ્કારી પાત્ર હોય તો તમારે એ હા હા ચાલશે, બરાબર છે? હા અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? વાંધો નહીં. અને આપણે ઓડિયો ડિલીટ નથી કરતા આપણી ચેનલથી, એ હા. બરાબર છે? આપણે ભાઈનો ઓડિયો મૂકશું, હમ બરાબર? હમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.